વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલા મોટી દાંતી ગામના લોકો ચિંતામાં મુકાયા છે। એક સમયે લીલાછમ ખેતર માટે ઓળખાતો વિસ્તાર આજે દરિયાના પાણીમાં સમાઈ ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં અંદાજે 348 હેક્ટર ખેતીલાયક જમીન દરિયામાં સમાઈ ગઈ છે। અનેક ખેડૂતો પોતાની આજીવિકા ગુમાવી બેઠા છે। જમીનનું ધોવાણ થયું હોવા છતાં સરકારી રેકર્ડમાં તે અસ્તિત્વમાં હોવાથી વળતર અને સરકારી સહાય મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ગામ લોકો લાંબા સમયથી મજબૂત પ્રોટેક્શન વોલ અને કાયમી દરિયાકાંઠા સંરક્ષણની માંગ કરી રહ્યા છે, પરંતુ કામગીરીના અભાવે દરિયો સતત અંદરની તરફ આગળ વધી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। લોકોના મતે દરિયાકાંઠાના વિસ્તારોમાં સમયસર સંરક્ષણ કામગીરી ન થાય તો જમીન ધોવાણની સમસ્યા વધુ ગંભીર બની શકે છે। આસપાસના 4 થી 5 ગામો અને ભવિષ્યમાં 10 થી 15 ગામોના અસ્તિત્વ પર પણ ગંભીર જોખમ ઊભું થઈ શકે છે। બહુ બગડી ગઈ છે। દરિયાનું ધોવાણ તો બહુ આગળ ઘર હતા એ બધા તૂટીને અહીંયા આવી ગયા છે અને આટલું બચ્યું છે। બહુ બધા ઘર ચાલી ગયા દરિયામાં। આગળ બચ્યું એમાં અમે રહેલા છે। અહીંયા અમારી જમીન તો છે હજી, પણ દરિયાની જમીન તૂટી ગઈ અને ઘર ને બધું તૂટી ગયું અને 6ઠું ને 7મું ઘર આવી ગયું છે દરિયામાંથી આટલું ઘર છે। પથ્થરની હતા ત્યારબાદ લોકોને ભુજાડી હતી કે આ ઘર રહેશે કે નહીં રહેશે કે નહીં। અત્યારે હાલમાં પથ્થર આખો સારું છે। આ બે ભરતી આવે મોટી જૂન જુલાઈમાં, તો અઠવાડિયું સુધી તે ભરતી પાણીમાં લોકો કેમ ખાવાનું મૂકવાનું તે થોડા દુઃખી તો થતા જ, ભૂખે મળતા બધું એવું બધું। જ્યારે રસોઈ બનાવવાનું થાય એટલે પાણી આવે તો પછી એને બધું તકલીફમાં જ બધું જીવન વિતાવ્યું ને એક માણસની જિંદગીમાં 3 થી 4 વખત ઘર બનાવીને રહ્યા, જે 50-60 વર્ષે કાઢ્યો છે તેમ સતાવે છે કે દરિયાઈ ધોવાણ વર્ષો વધતું જતું છે ને અત્યારે જે 4-5 વર્ષથી એવી પરિસ્થિતિ છે ને કે દરિયામાં જે કંકર અને જે રેતી દેખાતી હતી તો અત્યારે દેખાતી જ નથી અત્યારે એમાં, કારણ કે બધું વેર વિખેર થઈને બધું પાણીમાં ઘસરાઈને બધું ચાલી ગયું। એટલે દરિયાનું ધોવાણ અતિશય પુષ્કળ પ્રમાણમાં થઈ રહેલ છે અને 5 થી 6 કિલો દરિયો 300 થી 400 માણસોની જમીન લગભગ 450 હેક્ટર જેટલી જમીન ધોવાઈ પાણીમાં ગઈ। લગભગ આ બાજુ જોઈએ મોટી દાંતીમાં તો 6 થી 7 કિલોમીટર, નાની દાંતીમાં જોઈએ તો સરંગ 1.5 થી 2 કિલોમીટર જેટલો દરિયો ધોવાઈને આગળ આવ્યો છે। હાલની સ્થિતિ ગામની એવી છે। તો આ સમગ્ર મામલે સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે જે દાંતી ગામની 300 મીટર જેટલી પ્રોટેક્શન વોલનું કામ બાકી છે અને આ વોલ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવશે, જેના થકી આગામી સમયમાં ગામનું ધોવાણ પણ અટકશે અને જે ગામના અસ્તિત્વ ઉપર જોખમ આવી રહ્યો છે તેના પર પણ બ્રેક લાગશે। કે આપણો દાંતી ગામમાં જે એમનું અસ્તિત્વ પૂરા ગામનું જોખમ આવી જાય એના માટે અમારી ગુજરાત સરકારે બહુ લાંબી ત્યાં પ્રોટેક્શન વોલ બનાવી છે। 300 મીટરની પ્રોટેક્શન વોલ બાકી છે। એના માટે દમણગંગા વિભાગની સાથે અમે ગુજરાત સરકારને સંકલન કરીને રજૂઆત ઓલરેડી કરી છે અને જલ્દીથી જલ્દી એ 300 મીટર પણ પ્રોટેક્શન વોલ બની રહે અને આપણા દાંતી ગામ હોય કે બીજા કાંઠા વિસ્તારના કોઈ પણ ગામ પર કોઈ પણ જાતનો ખતરો ના થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ।